ગોધરા નગરપાલિકામાં પ્રજાનો હલ્લાબોલ જોવા મળ્યો છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગોધરા નગરપાલિકામાં પ્રજાનો હલ્લાબોલ જોવા મળ્યો છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશોએ નગરપાલિકા તંત્ર સામે મોરચો ખોલ્યો હતો। મારુતિ રેસિડેન્સી, દેવ રેસિડેન્સી સહિતની અનેક આંતરિક સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। રહીશોના જણાવ્યા મુજબ વિસ્તારોના રોડ રસ્તા, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી યથાવત છે। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહીશોએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા વોર્ડ સભ્યોને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે સંપર્ક કરીએ છીએ, પરંતુ તેઓ મળતા નથી। પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જો ઉપલબ્ધ ન હોય તો લોકો પોતાની સમસ્યા લઈને કોની પાસે જાય। આજરોજ નગરપાલિકા પ્રમુખ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી અને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉકેલવાની માંગ કરી હતી। હવે સવાલ એ છે કે રહીશોની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર ખરેખર કામગીરી કરશે તેવા સવાલો ઉઠ્યા છે। હવે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવે તેના પર સૌની નજર છે। આજે અમે મારુતિ રેસિડેન્સી, દેવ રેસિડેન્સી અને ગઝલ રેસિડેન્સીમાંથી આવ્યા છીએ અને અમારી રજૂઆત રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને સફાઈની છે। અને વધારે તો અમારે અત્યારે ચોમાસાની સિઝનમાં રોડ રસ્તા બહુ બિસ્માર હાલતમાં છે। આવવા જવામાં બહુ તકલીફ પડે છે। કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ લોકોને બી આવવા જવામાં તકલીફ પડે છે। એના માટે અમે અત્યારે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને આવેદન, રોડ રસ્તા તાત્કાલિક અમને ટેમ્પરરી ધોરણે પેચિંગ કરી આપે કે પછી એ ચાલે એ રીતે મંજૂર થયેલો છે, તો જ્યારે થાય ત્યારે ભલે, પણ અત્યારે અમને ચાલે એવું થોડી સુવિધા પૂરી કરી આપે।